તો સુરતમાં ધોરણ 8 સુધી અભ્યાસ કરેલા આરોપીઓ સાયબર ફ્રોડ ચલાવતા હતા, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ કરનાર આ ગેંગનો પર્દાફાશ કર્યો છે। તો સુરતના અમરોલી વિસ્તારમાંથી અગાઉ પ્રવીણ ધાંધલની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પ્રવીણની પૂછપરછમાં અન્ય આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે। ત્યારે પોલીસે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। તો સુરત સાયબર સેલે આ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે પ્રવીણ ધાંધલ આરોપીઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતો હતો। આરોપીઓએ સેવિંગ અને કરંટ એકાઉન્ટ ભાડે આપ્યા હતા। તો આરોપીઓના એકાઉન્ટમાંથી રૂપિયા 212 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનો પણ ખુલાસો થયો છે। ત્યારે કુલ 154 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે। તો સાયબર ફ્રોડ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ ધાંધલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી। એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા પડતા હતા। ચારો 4 આરોપીને સુરત સાયબર સેલ ની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ચારો આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી પોલીસની ટીમ બનાવીને ચારો 4 નાસ્તા પડતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે। અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। અને એ લોકોએ જો કમિશન છે, તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે। એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણી પાસે 154 બેંક એકાઉન્ટો છે, તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં